GST and NSDC. સરકારનો જે હેતુ છે અને અટલ બિહારી વાજપેયી સદ્દે એમની 100મી જન્મજયંતિ છે. આપના કાર્યક્રમમાં ઉપસ્થિતિ વિશે અમારા દર્શકો માટે બે શબ્દ. દેશના વડાપ્રધાન તરીકે સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીએ ખૂબ જ આ દેશને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. દેશને મજબૂત બનાવવા માટે એના વિચારો પણ અમલમાં મૂકેલા છે. રાજસ્થાનના પોખરાજની અંદર બોમ્બ ધડાકા કરી, અણુ ધડાકા કરી અને વિશ્વને બતાવી દીધું હતું કે અમે પણ અણુશક્તિ ધરાવીએ છીએ. એવા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મજયંતિ પ્રસંગે સુશાસન દિવસ તરીકે ગુજરાત સરકાર અને ભારત સરકાર ઉજવી રહ્યું છે. એમાં આજે ઉમરગામ ખાતે પણ આ કાર્યક્રમનો ખૂબ સારો ઉદ્દેશ સાથે ઉજવણીનો પ્રસંગ બન્યો છે. એમાં ઉમરગામ તાલુકો અને ઉમરગામ તાલુકાના નગરપાલિકા ઉમરગામ એમાં સારા વિકાસના કામો થઈ ગયા છે. કમસે કમ 101 કરોડ રૂપિયા આ વખતે વિકાસના પણ અહીંયા આવ્યા છે. અને પ્રજાને જે યોજનાઓ સરકારે અમલમાં મૂકેલી છે એ યોજનાનું જાણકારી મળે એટલા માટે આજે એ દ્વારામાં પણ એમણે એક ફોટો મંજૂર કર્યો છે. અને એના અંતર્ગત ક્લિક કરીને એમની જે યોજનાઓ છે એ પ્રજા જાણી શકશે, સમજી શકશે અને એનો ઉપયોગ લઈ શકીએ એ માટે એ કાર્યક્રમ આજનો ખૂબ જ સારો છે. અને એટલા માટે પ્રજાજનોને પણ શુભેચ્છા આપું છું કે સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીની જે આજે 100મી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે આજે નવી યોજનાઓ અમલીકરણ થયેલું છે એ આપણા સૌના માટે ખૂબ જ મહત્વની છે. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ એટલે 25મી ડિસેમ્બરે તેમની સ્મૃતિમાં દેશ આ દિવસ ઉજવી રહ્યો છે. 2014થી વડાપ્રધાનશ્રીએ અટલજીની જન્મ જયંતિની ઉજવણીની આ નવી પરંપરા શરૂ કરી છે. આ વર્ષનો સુશાસન દિવસ ખાસ છે આપણા માટે. આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે અને બંધારણની પણ 75મી વર્ષગાંઠ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. નાની નાની વસ્તુનું પણ આપણે ધ્યાન રાખી રહ્યા છે અને બધા એની અંદર ધીમે ધીમે જોડાઈ પણ રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીનો હંમેશ આગ્રહ રહ્યો છે કે જેટલા વધુ ને વધુ પબ્લિક આપણી સાથે જોડાય, કનેક્ટ થાય, જે રીતે થાય એ રીતે એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ દિશામાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ. આજે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે આપણે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે ઉજવી રહ્યા છીએ.